સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. જય જય. વાહ. એક જોગી મહારાજ આ પ્રસંગ બહુ જ સારી રીતે વર્ણન કરતા હતા અને આપણે જરા ટેપમાં સાંભળ્યું એટલે કહેતો એક સામાન્ય વાત, પણ લોકોને આ દુનિયાની કેટલી મહત્તા છે અને એમાં કેવા આમ ગાંડા ઘેલા થઈ જાય છે સામાન્યની અંદર પણ, અને એટલા બધા ગાંડા ગેલા થાય કે કોઈને વચ્ચે બોલવાય ના દે અને કોઈને સાંભળે પણ નહીં. આમ બોલતો જાય ને ચાલતા પેલો વાત કરવા ઊભો તો એનુંય સાંભળે નહીં. એટલો બધો કેપમાં આવી ગયા બે ગામના ધણી. બીજું લાંબુ નહોતું એમાં કાંઈ, પણ એમને મહિમા હતો વજયસંગ બાપુનો, કે બાપુ વજયસંગ એટલે 1800 પાદરનો ધણી ને એનો ઉકાની ફૂંક મળી ક્યાંથી ફરતી 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 છેલ્લે કેટલાય પીધા પછી એઠી થયેલી છેલ્લી ત્યાં પહોંચી. પણ એમાં એને કેપ ચડી ગયો કેટલો બધો. માય નહીં ઉમંગ, માય નહીં આમ કુદમ કુદાન કદાચ થયા કરે. એટલે કહેવાનું શું છે કે આમ લૌકિક મહત્તા એવી છે કે એની અંદર આપણે એ થઈ જાય છે, પણ એવું જ જો મહત્તા આપણે ભગવાનને સંતની બરોબર તો મહત્તા સમજાઈ હોય તો એનો કેપ કેટલો થઈ જાય. જોગી મહારાજ આપણને બોલાવે તો આપણા મનને કેટલો કેફ આવી જાય. એ મહિમા હોય તો, પણ કે હવે તો બોલાવે કેટલી વાર. જોગી બાપાના ધાબા બધાએ ખાધા છે, એક એકને સ્વામીએ ખરેખર મહારાજ ધાબા, અને એ પણ છે, પણ છતાં આપણને કેફ ચડે તો નથી. કે એ તો ભગવાનના સાક્ષાત ધારક સંત છે. એ મહિમા જો હોય તો પછી આપણે બીજી વાત પછી રહે નહીં જીવની અંદર, કે બીજું સાંભળે જ નહીં, કોઈનું સાંભળે નહીં. પેલો બે ફૂંકમાં તો કોઈનું સાંભળતો નહોતો. તો આપણે પણ એવું હોય તો પછી એ મહિમા, એ જ વાત, એ જ કેપ, એ એના દરબારનું વર્ણન કરે, શું એની જાહો જલાલી, શું એની રચના એ દરબારની અંદર ને બધા દરબાર એટલે કહેવાનું એનું વર્ણન કરે જ પાછો કે એની જાહો જલાલીમાં યુવતી. તો આપણને પણ જો એવો કેપ ચડે તો જોગી મહારાજ જેવા સંત મળ્યા, શાસ્ત્રી મહારાજ મળ્યા, શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, એનો આપણે આશરો થયો. આ કેટલી બધી મહત્તાની વસ્તુ છે. એટલે એના આનંદને કેપમાં અંદર રહેવું. અને સ્વામી કહે છે જ્યારે એ વસ્તુનો જો આપણને કેપ આવી જાય તો પછી સ્વામી કહે છે કે આપણા મનની અંદર કોઈ પ્રકારનું વાંધો આવે નહીં અને સત્સંગ શિર સાથે આપણને થાય. સત્સંગમાંથી કોઈ દિવસ મન પાછું પડે નહીં. કંઈક પહેલી દૃઢતા આપણા જીવમાં થાય કે આ વસ્તુ છે એ જ બરાબર છે, પછી કોઈને વાંધો આવે નહીં. બલ્લીના ભાન ખાચરની પણ એક વાત છે. બલ્લી આપણે ગઢડા આગળ જ બલ્લી છે ગામ, અને એનો ભાન ખાચર એ ગામનો ધણી હતા. અને દાદા ખાચર જોડે જરા વેરવૃત્તિ પણ હતી. પણ કહેવાનું શું કે એ ગામની અંદર ધણી અને ત્યાં પોતાના ત્યાં બેઠેલા ખાટલા નાખીને, અને દરબાર જો ત્યાં ગામમાં બેઠેલા હોય તો ત્યાંથી સ્વામી કે આપણે કોઈ નીકળાય પણ નહીં. અને પેલું શું કહે છે, ઉધરસ પણ ખવાય નહીં. સ્વામી કહે દરબારની અંદર બેઠા હોય દરબાર તો ઉધરસ ના ખવાય, એટલી બધી આમાન્ય રાખવી પડે. એટલે એમ પ્રમાણે ત્યાંથી પેલો રસ્તો હતો. એક હરિજન બાઈ છે એટલે મોટો ભારો માથે લઈ અને આમ ઘરે પોતાને જતી હતી. એટલે દરબારે બેઠા બેઠા જોયું કે ગધેડીએ ભાર કેટલો બધો ઉપાડ્યો છે. એટલે ગધેડીની એને કહી, અને પેલો માથે ભાર હતો કે ગધેડીના ભાર ઉપાડીને કેવી જાય છે, આટલું જ પેલા બોલ્યા. હવે શું સારું બોલ્યા એ, પણ પેલી હરિજનબાઈને કેપ ચડી ગયો કે ઘરે જઈને એનું કામ ના કરે, એના ધણીને કંઈક બોલવા માંડીને, બીજાને બોલવા માંડીને, તેમ બોલવા કે શું છે તને ફાટી ફૂલી શું ફરે છે? તો કે મને આ ભરલીના ભાન ખાચરે મને કહ્યું અને મને બોલાવી. ભરલીના ભાન ખાચર શું બોલાવી તમે જુઓ, ગધેડીની કહી, એટલું જ, બીજું કશું નથી. તો મને ભાન ખાચરે બોલાવી એટલે કે છે આવો
મને આનંદ છે, આટલો કેપ છે. એટલે કેપમાં એનું રસોઈ ના કરે, કશું ના કરે, એટલું બધું કેપ ચડી ગયું. મોડ બધી ઉતર્યો છે 5-15 દાડે. પણ કહેવાનું શું છે, અને કે તારીખ શું મને ભાન ખાતર બોલાવી દે, શું બોલાય કે ગધેડી નહીં કહી, મને ગધેડી નહીં. તો ગધેડીની કહી એમાં શું છે, પણ છતાં કહેવાનું શું કે આવું એક ભાન ખાચર જેવો માણસ એક સામાન્ય એક ગામના છે, પણ એને મનમાં એમ થઈ ગયું મને એને બોલાવી એટલે બહુ મારા મોટો ભાગ્ય છે. ત્યારે આપણે તો સ્વામી કેટલાય વખત બોલાયા, કેટલી વખત આપણને વાતો કરી, કાનમાં આગળીઓ નાખી છે, આપણા ઘરે આવ્યા છે, પધરામણીઓ કરી છે, કથા વાર્તા કરી છે, અનંતવાર આપણને બધું મળ્યા કર્યા, બધી સુખ ને શાંતિ આપી છે. તો કહેવાનું શું છે કે એ કેમ નથી ચડતો? કારણ કે આપણને એવી મહત્તા એક સમજાઈ નથી કે આ કોણ પુરુષ મળ્યા છે, આ આપણને કોની પ્રાપ્તિ થઈ છે. આના અનંતકોટી બ્રહ્માંડના રાજાધિરાજ પરમાત્મા શ્રીજી મહારાજ સાક્ષાત એના અખંડ ધારક એ સંત મળ્યા છે, એવો કેફ આપણે વળતો નથી. એટલે પછી આપણે જરા આગા પાછા થઈ જઈએ. આપણે સહેજ કંઈક બોલવામાં બીજામાં ત્રીજામાં આ થયું હોય તોય આપણું મન પાછું પડી જાય કે હું જ્યો તો મને સ્વામીએ બોલાયો નહીં. અરે ભાઈ બોલાયા, કેટલાય વખત બોલાયા છે ને. એક વખત જો પાછું એમાં ભૂલ થઈ ગઈ હોય તો પછી પાછું મન પડી જાય. પેલો કેપ નથી એટલે પછી એ તો બોલાવે કે ના બોલાવે, પણ આપણા ઉપર દ્રષ્ટિ પડી છે અને આપણા ઉપર એમની કૃપા થઈ ગઈ છે, પછી એમણે ક્યાં સમજવાનું. એટલે સ્વામી કહે છે જો આપણને આવું હોય, શાસ્ત્રી મહારાજ મળ્યા છે, એમને બોલ્યા શબ્દોની અંદર કે મળ્યા છે પછી આપણે કેટલો કેફ રહેવો જોઈએ, કાયમ માટે રહેવો જોઈએ, ફરતા ફરતા ખાતા પીતા નાતા ધોતા બધા ક્રિયાની અંદર. એટલે આ દુનિયાની મહત્તા છે એમાં આપણને વિશેષતા લાગે છે અને એ પ્રમાણે છે. એટલે જો કંઈ એવા મોટા માણસ બોલાવે તોય પણ આપણે થાય કે મને બોલાવ્યો. અરે આમ તો ત્યાં આગળ ગયા હોય ને કોઈ રાષ્ટ્રપતિ સાથે સહેજે સહેજે બધા ફોટા પાડતા હોય ને આપણો મય વચમાં પડી ગયો હોય તો એ ફોટો લઈને બધા હજારને બતાવે જો રાષ્ટ્રપતિ સાથે આપણો ફોટો, રાષ્ટ્રપતિ સાથે આપણો ફોટો છે, એમ બધે પાછા વાત કરે. હવે તું કંઈક ઊભો રહ્યો ને વચ્ચે પડી ગયો છે, એમાં કંઈ એને રાષ્ટ્રપતિ તેને આમંત્રણ આપ્યું નથી, રાષ્ટ્રપતિ એક તમે આવો ને પધારો ને બીજું ત્રીજું કંઈ નહીં. બા ભેગું પડી ગયું હોય તોય પણ એની ઉમંગને ઉત્સાહ થાય છે. તો સ્વામી કહે છે આવા પુરુષ કે આપણા ઉપર એમનો જે દ્રષ્ટિ થઈ ગઈ અને આપણે એમના હૃદયમાં આપણને સ્થાન આપ્યું છે, એ બહુ મોટી વસ્તુ છે કે મારા છે, હા મારા છે. મહારાજે કહ્યું ને કે જે મારા કહેવાયા છે, તું મહારાજ પોતે કહે છે કે જે મારા કહેવાયા છે એમાં મારે રંચ માત્ર કસર નથી રાખવી. દુનિયાના માણસ બોલાવે કરે એ કંઈક આપણે બીજું તો શું દુનિયાની કંઈ વસ્તુ સારી આપે એટલી જ વસ્તુ છે, પણ જે હૃદયની અંદરથી અજ્ઞાન કાઢવું, બ્રાહ્મી સ્થિતિ કરવી એ મહાન વસ્તુ છે. તો એ જે આપણને બોલાવે ને ચલાવે ને આપણા જીવની અંદર ભગવાન પધરાવે અને આપણું અજ્ઞાન કાઢીને સુખિયા કરે એ કેટલી મોટી બધી વસ્તુ છે. એટલે એની વાતની મહત્તા આપણને જ્યારે સમજાય ત્યારે સ્વામી કહે છે આ જગતનું સુખ ખારા ઝેર જેવું થઈ જાય કે પછી એ સુખની અંદર કોઈ આપણને આનંદ કે સુખ આવે નહીં. એવી વાત જો આપણે સમજી હોય તો જો જેને જેને સમજે એને પછી થઈ ગયું. મીરાને જો સમજાઈ ગયું તો બધાના રાજપાટ બધું સુખ મૂકીને મેરે તો ગિરધર ગોપાળ દૂસરો ને કોઈ, એ જ આખું ચાલ્યું. હવે જ વાતની મહત્તા જે બેઠા હોય કર્યા હોય તો પણ એ ભગવાનની ભજનની કીર્તનની જ વાતો કરવા લાગ્યા. રાજપાટ બધું હતું આખું મૂકી દીધું અને એનું સુખમાં કંઈ સારું, પણ ભગવાનના નામની અંદર પછી લોકો ગમે તે બોલે ગમે તે કહે તો પણ એને મનમાં દુઃખ ના થયું કે આ મને લોકો કેમ કેવું બોલે છે. કાંઈ ભગવાનના આનંદમાં છે, ભગવાનના આનંદ પછી લોકોને જે કહેવું હોય કે, પણ એમાં કંઈ ફેર પડ્યો. નરસિંહ મહેતાને જો વાત સમજી, 500 સંતો જે આપણા મહારાજના વખતના એવા મોટા મોટા સંતો, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને કેટલા મોટા મોટા મહાન સંતો જબરદસ્ત હતા. ગુણાત્યાનંદ સ્વામી મહારાજનું ધામ, આ બધાના સંતોનો વિચાર કરીએ તો એક એક મોટા અવતાર જેવા હતા. એક અવતાર એટલે શું કહે, અવતાર જેટલું કાર્ય કરે. જે અવતારો રામચંદ્ર ભગવાન કૃષ્ણ પરમાત્માના બધા 24 અવતારો થયા છે એના જેવું કાર્ય કરી શકે એવી શક્તિ એમનામાં હતી. હજારો માણસોને પોતાના શિષ્યો બનાવી શકે એવી શક્તિ હતી. પણ એમને એક જ વાત, અને તે પાછું મહારાજે આજ્ઞા કરી ગામો ગામ જઈને સત્સંગ કરો તો માર પડે. હવે આવા સુખમય જીવન જીવેલા માણસો જેને હજારો માણસો માણી શકે એવી જેની શક્તિ, હજારો શિષ્ય બનાવી શકે, પોતે ગુરુ થઈને ફરે એવી પોતાની સામર્થ્ય હતી, છતાં પણ શ્રીજી મહારાજના દાસ થઈને રહ્યા. મહારાજે કહ્યું ગામડે જાઓ તો ત્યાંને માર પડ્યો,
એમને ઘણી જાતના અપમાન થયા, તિરસ્કાર થયા. આ કાંકરિયાની અંદર તો આપણા 4-5 સાધુને મારી નાખ્યા. પેલા બાવા બધા હતા ને, લોલંગર બાવાની જમાત પડેલી હતી, કે ત્યાં ગયેલા તે એવા સંત, પેલા બાવા તો ચેપિયાન બીજાન ગાંજો બધું પીતા હોય, તે એવી રીતે આપણા સંતો ગયા. અને કેટલાય એવા તો સંતો આપણા ધામમાં જતા રહ્યા છે. એ લોકો તે બાવાની ઉપાધિ, બીજી ઉપાધિને લોકો ગામના દરબારો બીજા ત્રીજા ગામ બગાડે એમ કરી ઘણી ઉપાધિ હતી, પણ એ લોકોનું મન પાછું પડ્યું નહીં. એમને એ કહે છે કે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા છે, અને એને માટે ગમે એટલું દુઃખ વેઠવું પડે તોય શું, ગમે એટલી ભૂખ વેઠવી પડે તોય શું, એમ કરીને પોતે આ સત્સંગ ગામો ગામ જઈને કરાવીને દ્રઢતા કરાવી દીધી. સ્વામિનારાયણ ભગવાન છે, કે ભગવાનની નિષ્ઠા કરાવી એ પણ બહુ મોટી વસ્તુ. પણ એ સંતોના જીવમાં જો નિષ્ઠા હતી તો પછી એમને માન અપમાન સુખ દુઃખ કે આપણે શું થાય, કોઈ આપણે હવે આપણે વાત કરીએ છીએ પણ કોઈ સમજતા નથી, ને સમજીએ કોઈ જાણતા નથી, માથાકૂટ મૂકો તો એ ના થાય. ભલે સહન કરવું પડે કે આપણને જે વાત મળી છે એ વાત મારે કે હું બીજાને ન સમજાવું તો મારે આ કામનું શું, કે આપણી પાસે પૈસા છે કે અને આપણી બધી ઘણી મિલકત છે, એ જો વાપરવામાં કોઈ સારા કામમાં જો ઉપયોગી ન થઈ તો એ શું કરવાની મિલકતને? નહીં દટાઈ રહી છે. આપણે પહેલાં દાટતા હતા જમીનમાં, દટાઈ રહેવાની છે. પણ એને જો વાપરે તો એનાથી ઘણી સારું સમાજ કે દેશનું કે ભગવાનનું કામ, ધર્મનું કામ થાય. પણ એ ના આવ્યું તો કામમાં શું, એ આવ્યું છે જ પણ કામમાં આવ્યું તો શું કામ, અને એનાથી કંઈ લાભ થાય નહીં. એમ સ્વામી કહે છે અત્યારે સ્વિચ બેન્ડની અંદર જાય, પેલો સ્વિચ કે ને કહે તમારે જર્મની, સ્વિટ્ઝરલેન્ડની બેંક છે, એની અંદર બધી જ વસ્તુ આપણી જાય છે. પૈસા બેંકમાં ત્યાં મૂકી આવવાના, બસ પછી જો એ ગયા તો પછી એ ભેગા પેલા ત્યાં રહ્યા, અને આ ભાઈ આમ ઉપડી ગયા કહો. એટલે કહેવાનું શું, એ કશું જ આવવાનું કામમાં નથી. જોગી મારે કે દાટ ગયા સો જખ મારી ગયા, જે દાટ્યું જગતમાં એમને એમ પડી જ રહેવાનું, આપણે મૂકીને જવાના છે. આપણે વાપરવાનું કામ ના આવ્યું, કિંમત છે એને વાપરે તો એની કિંમત છે, એની મહત્તા છે, બીજું છે. એટલે સ્વામી કે દાટ ગયા સો જગમાં ગયા, અને ખા ગયા શું ખો ગયા. પછી ખાધું પીધું ને બીજું ને ત્રીજું ને અનેક મિષ્ટાન બીજી અને વાનગીઓ બીજું ત્રીજું ખાધું, પછી શું થાય? જાજરું, બીજું કંઈ થાય છે? ખોવાનું, બીજું કંઈથી નાખ્યું આમ નહીં કરવાનું. એટલે એ કંઈ કતું કામ નથી આવતું. અને સ્વામી કહે જે દે ગયા સો લે ગયા, જેને હાથે કરીને આપવા માંડ્યો એ કંઈ પણ માટે, સારા માટે, સારા કામ માટે, ભગવાન માટે, ભગવાનના કામ માટે, સારા મોટા કાર્યો માટે, તો એને એની લોકો રહી ગયા કે ભાઈ હતા પણ બહુ સારું કાર્ય કરી ગયા. બીજું કાંઈ નહીં કે આ હતા પણ બહુ સારું કાર્ય કરી ગયા, એટલું હોવ પોતે મોડે બોલે. અને પેલો તો કહેતો કે જવાજાનું મારું કશું એક કાવડિયું વાપર્યું નહીં, ચીંગુસ હાવ કોઈ વસ્તુ કોઈને આપે નહીં, લે નહીં, એવો. એટલે એની વાત એમ થઈ જાય, પહેલાંની વાતની પ્રસન્ન થાય. એમ આ લઈ ગયા. એમ સ્વામી આપણે કહે છે શું કે આપણે જ્યારે આવું જ્ઞાન સર્વોપરી આપણે પ્રાપ્તિ થઈ છે તો એ જ્ઞાન સ્વામી કહું બીજાને ન કહું તો મારું જ્ઞાન શું કામનું? આપણે એ ગેપ રાખવાનો છે કે આપણને એવું જ્ઞાન મળ્યું છે, એવા પુરુષ મળ્યા છે, અને એવા મહારાજ જે સર્વોપરી એનો આપણને આશરો કરાયો છે. તો એ જ્ઞાન છે આત્માને પરમાત્માનું જે જ્ઞાન તો બધું આપણે છે, પણ મારે કે જ્ઞાન શું ક્યાં છે? ખરેખરું જ્ઞાન થાય તો માયાના પેચમાં આવે નહીં. ગુણાત્યાન સ્વામી ખરેખરું જ્ઞાન એટલે આ તો આપણે ભણીએ છીએ, કરીએ છીએ, પણ ખરેખરું જ્ઞાન એટલે આત્માને પરમાત્માનું. એ જ્ઞાન થયા પછી આપણને બીજા જ્ઞાનની પણ જરૂર નથી, બીજું સમજવાની પણ જરૂર નથી. એટલે કહેવાનું આપણે આ વ્યવહાર છે એટલે કરવાની વાત છે, પણ શું આ જ્ઞાન થયા પછી બીજું જે જ્ઞાન જગતનું, માયાનું, બીજું ત્રીજું ઓછું હોય, વધતું હોય, ના હોય તો એની કંઈ જરૂર નહીં પડે. આ જ્ઞાનથી જ તમને આનંદ કેમ થઈ જાય. અમારા પ્રભુદાસ લાલાજી જ્ઞાનાના હતા, એટલે શાસ્ત્રી મહારાજના દર્શન કરવા એક વખત આવ્યા છે, અને શાસ્ત્રી મહારાજ કહ્યું ડોબા જેવો છે. પેલું કંઈક વાતચીત છે તો સ્વામી કંઈક કહી દીધું ડોબા જેવો છે. કે કેટલાય વખત ભાષણમાં કંઈક મને શાસ્ત્રી મહારાજે ડોબો કહ્યો, એટલો કે આપને આનંદ વર્તે, એટલો આનંદમાં બોલે. જેને એમને કહે શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ નથી, શાસ્ત્રી મહારાજનું જ્ઞાન કરેલો, શાસ્ત્રી મહારાજનો આશરો કરેલો, એમને આપેલું જ્ઞાન એ પોતાના ભાષણમાં તેમ છડે ચોક પાછા કે કેમ તો મને શાસ્ત્રી મહારાજ ડોબો કહ્યો એટલે મને જ્ઞાન થઈ ગયું, આત્મા પરમાત્માનું લ્યો, બે વાત થઈ ગઈ ના થઈ. એમાંથી પણ માણસને આટલો ઉમંગને ઉત્સાહ થાય, મહિમા આગળ સમજ્યા કે આ પુરુષ કોણ છે. એ આપણને ગમે રીતે બોલાવે, ચલાવે, કરે, બીજું ત્રીજું, પણ એ કોણ પુરુષ છે એનો હાથ અડી ગયો, એની વાત સાંભળી ગઈ, એને આપણે મળ્યા, દર્શન કર્યા,
તોય પાપ સ્વામી અનંત અનંત જન્મનો પાપ બળી જાય. આપણા આંખના પાપ છે એ તો ઘણા પાપ થઈ જાય, ખોટું ખોટું જોઈએ છે કરીએ. પણ એ પાપ બાળવામાં શું થયું કે ભગવાનના આવા એકાંતિક સંત એમના જે ભગવાનના દર્શન કરીએ, સંતના દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય. સ્વામી કહે છે આપણે કાનના પણ પાપ છે. કેટલી લોકોની કુથલીઓ બુથલીઓના ઘણા અપશબ્દો સાંભળીએ છીએ, એ પણ પાપ જ છે એક જાતનું. તો એ કાનના પાપ કેવી રીતે બળે? એ પણ સ્વામી કે ભગવાનની કથા વાર્તા સાંભળીએ તો આપણા કાનના પાપ બળી જાય. આપણે આ પ્રમાણે વાણી છે એથી ઘણાને આપણે ખોટા શબ્દો બોલીને ઘણા અપરાધો થયા. તો એ વાણીના દોષ છે, એ પાપ છે. એને પણ ભગવાનના ગુણગાન ગઈએ, એમના ભજન કહીએ, એમની કથા કરીએ, આ કરીએ તો આ બળી જાય. હાથે કરીને આપણે ઘણા પાપ કરતા હોઈએ, કોઈનું કંઈ નહીં થયું તો એને આ ભગવાનની સેવા, સંતોની સેવાની અંદર હાથ કામ આવી ગયા તો એ હાથનો પણ પાપ ભરી જાય, પગનો પાપ ભરી જાય. ખોટું કરવા માટે ગયા હોય, અનર્થ કરવા ગયા હોય, કેટલા ધંધા અવરા કરવા ગયા હોય, બધા પાપ છે. તો એ પગના પાપ છે એ પણ ભગવાનના દર્શનમાં સામે ચાલીને જઈએ તો સ્વામી કહે છે આપણો પાપ પણ ભરી જાય. એમ મનની અંદર જો ભગવાનને સંભાળીએ તો ભગવાનનો મનનો પાપ ભરી જાય. આવી રીતે બધા જે આપણો પાપ છે બાળવા માટે એ કોનાથી કે ભગવાનને સંતથી બળે. ભગવાનને સંત છે એ સમર્થ છે આપણું અજ્ઞાન કરવા માટે, આપણા અનંત જન્મનો પાપ કરવા માટે અને બધા સુખ્યા કરવા માટે એ એમનો સમર્થ છે. તો એ વસ્તુ આપણને જ્યારે મળે ત્યારે એનો આનંદને કેપ એ જેને જેને થયો છે એ સ્વામી કે સુખ્યા સર્વ પ્રકારે થઈ ગયા અને આ પ્રમાણે પોતાના જીવનમાં અશાંતિ. એટલે સ્વામી કે આપણું જે છે, આપણો જે જીવનની અંદર જે બળ આવવું છે એ પણ સ્વામી કે ભગવાનના ભક્તની સેવા કરવાથી બળ આવે. ભગવાન શ્રીજી મહારાજને એમના ભક્ત ગુણાતીત જે શાસ્ત્રી મહારાજે પધરાયા છે અને એમનો આ પ્રમાણે આપણે જો થાય અને એની સેવા તો આપણો સ્વામી કહે છે બધું અનંત સેવા થઈ ગઈ. એ સેવા બધા કહે છે ભાઈ આપણી જો કોઈ શરીરે દેહે કરીને પણ સેવા થાય છે, કોઈ વાણીએ કરીને ભગવાનના ગુણગાન કહીએ પણ વાણી કથા છે. કારણ કે એટલે મન કર્મ વચને કરીને આપણે જો સેવા કર્યા કરીએ, મનની અંદર શું જાણવાની, મનની સેવા શું કહેવાય? મનની સેવા તો કંઈ છે નહીં, વાણી તો બોલીએ ખરા અને વાત કરીએ, પણ મનની સેવા કહ્યું કે નિર્દોષ ભાવ. ભગવાન છે અને સંતને વિશે નિર્દોષ ભાવ કે એની અંદર કોઈ દોષ નથી. ભલે આપણા જેવા છે, આપણે જેવી ક્રિયા કરે. શ્રીજી મહારાજ આવ્યા તો એમને પણ આપણા જેવા જ હતા અને એવી જ બધી ક્રિયાઓ કરી, ખાવામાં પીવામાં, દરબારો સાથે ઘોડા ખેલાવવાનું કરવાનું, એવી બધી રમતો બધું કેટલી જાતનું આ મનુષ્યને દિવ્ય ચરિત્ર બધું ઘણું બતાવ્યું છે. પણ એ ગમે તે કરે તો પણ એ સાક્ષાત ભગવાન છે. એના થકી જ આપણે શુદ્ધ થઈએ, કારણ કે એમનામાં કોઈ દોષ છે જ નહીં. મહારાજ વચનાત્મા કહ્યું છે કે આપણામાં તો દોષ હોય પણ એમાં દોષ નથી, એમ સમજીએ તો નિર્દોષ થવાય. પણ એમાં દોષ છે એવું જો જોવા કરીએ અને એમાં વિચાર કર્યા કરીએ તો આપણું કંઈ કામ થાય નહીં. એટલે સ્વામી કહે છે કે મનુષ્ય છે આપણા જેવા છે, કરે છે, પણ હજારો લાખો માણસો એમને સંભાળે છે. આપણને કોઈ સંભાળે ખરા? શ્રીજી મહારાજ આજે લાખો કરોડો માણસો ભજન કરે, જોગીબાને કેટલા માણસો સંભાળે છે. કેમ? એ સંત એવા હતા કે જેને જગત માટે, લોકો માટે, લોકોના ઉદ્ધાર માટે, કલ્યાણ માટે એમનું આખું જીવન સમર્પણ થયું. ક્રિયા તો આપણા જેવી જ હતી પણ આપણામાં એમાં ફેર છે. આપણામાં એમાં પૃથ્વી આકાશ જેટલો ફેર છે કે એટલી બધો ફેર છે કે આપણને કોઈ સંભાળતું નથી ને એમને દરરોજ સંભાળે છે. રામનું ભજન લોકો કરોડો કરે છે, કૃષ્ણનું ભજન પણ કરે છે. કારણ કે એમને આવીને જગતમાં એવું કાર્ય કર્યું. જે મહાન આચાર્યો થઈ ગયા, મોટા થઈ ગયા, 500 સંતોને બધાને સંભાળીએ છીએ, દાદા ખાચર, પર્વતભાઈ, જીનાભાઈ, આ બધા ભક્તો થયા છે. એના આખ્યાનો દરરોજ શાસ્ત્રોમાં આવે છે. બીજા કોઈનો આવે છે ખરા? નથી આવતો. રાવણને કોણ સંભાળે છે? બહુ મોટો જબરજસ્ત રાજા હતો, બધો હતો. કંસે પણ હતો. આ દુર્યોધનની વાત તો કાલે પરમદી જોયા. બધા સમર્થ હતા, પૈસાવાળા હતા, સમૃદ્ધિવાળા હતા, બુદ્ધિવાળા હતા, બધું જ હતા. પણ બુદ્ધિવાળા તો જેને ભગવાનને સંતની ઓળખાણ થઈ એ બુદ્ધિવાળા. શ્રીજી મહારાજ કહ્યું કે વડોદરાના નાથ ભક્ત છે બુદ્ધિવાળા અને દિવાનજી મૂરખ. દિવાન 3 રાજનું ત્રણ સ્ટેટનું રાજ ચલાવતા હતા. દિવાનજી વડોદરાનું, સિંધિયા અને હોલકર, 3 મોટા સ્ટેટ, અને એના બધાની દિવાનગીરી પોતે એકલો કરે અને બધા સ્ટેટમાં વ્યવસ્થિત તંત્ર ચાલે. કંઈ પણ કોઈ જાતની આવી મુશ્કેલીઓ થાય નહીં, મારામારી નહીં, ઉલ્લડ નહીં, કામમાં કાજમાં બધી વ્યવસ્થિત રીતે કામ ચાલે. એટલી બધી એની બુદ્ધિ ચાણક્ય કે જે કરીને બધું વ્યવસ્થાંતર ચલાવતો. અને એ છે પણ એને જેમ રામ ભગવાન ગયા તો રાવણ ન ઓળખી શક્યો. કંસને ત્યાં ભગવાનનો જન્મ થયો તો કંસ ઓળખી નાખ્યો, એને પકડીને જેલમાં નાખ્યા
આવી બધી એમની બુદ્ધિઓ ભ્રષ્ટ થયેલી હોય. કારણ કે ભગવાન છે ના ઓળખી શકે એમ કે આ દુનિયાના માણસ સમજીને એની જોડે વ્યવહાર કર્યો તો એ બુદ્ધિવાળા ન કહેવાય. બુદ્ધિ હતી પણ બુદ્ધિ કઈ માયિક બુદ્ધિ હતી એટલે ઓળખી ન શકે. એમ શ્રીજી મહારાજને પણ દિવાન એટલે શું કહ્યું કે મહારાજ જ્યારે આમંત્રણ કર્યું ત્યાં રાજકોટ સયાજી રાવા બોલાયા, એને થઈ ગયું કે આ સ્વામિનારાયણ ભગવાન તો બધાને છેતરે છે, દંભી છે અને બધાને જાદુ કરે છે અને ભગવાન નથી ને ભગવાન થઈને પૂજાય છે. એમની સાથે કાઠી દરબારો છે અને આ ગાયકવાડ સરકારનું રાજ લઈ જશે, રાજા ઘોડા છે, સમજતા નથી. આવી એની બુદ્ધિ ચાલી લો માટે જો વડોદરામાં આવે તો પકડીને જેલમાં નાખવા, આવી બુદ્ધિ ચાલેલી. અને નાથ ભક્ત હતા એ સામાન્ય હતા, શાક બકાલું વેચતા હતા, 4 આઠાના ભેગા દરરોજ થાય એને બિચારા એમાંથી પોતાનો નિર્વાહ ચલાવે. ત્યારે કહેવાનું શું છે કે સામાન્ય હતા પણ એને શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે એમ માનીને મહારાજની સેવા ભક્તિ અને કથા અને વાર્તા કરીને બધાને ઘણા નિશ્ચય કરાવે. તો એ આપણને કહ્યું કે એ બુદ્ધિવાળા થયા. જેને ભગવાનને સંત ઓળખાય એ જ બુદ્ધિવાળા છે. જેને નથી ઓળખાય એ સ્વામી કે બધા ખારા પાણીમાં જવાના. આયા માણસનો અવતાર ફેરવો પડે, નકામો થાય છે. એટલે આ દ્રષ્ટિ જ્યારે આપણને થાય કે સ્વામી કહે તો પછી આપણને અહોહો હંમેશને માટે થયા કરે. અહો આનંદ થઈ જાય કે કેમ છો કે ઓહો બહુ આનંદ છે. કોઈ દાડે એમ ના કે મને આમ થયું. એને બધી રીતની મુશ્કેલીઓ હોય તો પણ એટલે ક્યાંક એવા ભક્તો જોયા જ ઘણા કર્યા છે અને થઈ ગયા છે બધા. એમની પણ વાત કરી કે ભાઈ તમારે કંઈ ના ભગવાને પ્રતાપે બહુ સુખ્યા છે, ભગવાનથી બહુ અમને આનંદ થયો છે. એટલે છે એમનો ડૉક્ટર સાહેબે કહ્યું કે મુશ્કેલીઓ તો આપણી સાથે જ છે, જગત પણ એવું જ છે. જગતની અંદર પણ કહ્યું સંસાર છે એ પણ દુઃખનો દરિયો કયો છે અને આ બધું જગત પણ એવું જ આપણને છે. હવે એ બધીની અંદર સુખ લેવા ગોતીએ જઈએ તો એ મળે એવું છે જ નહીં. મળે પૈસા ટકા સમૃદ્ધિ મળે પણ પાછું એની પછવાડે દુઃખ છે. સ્વામી ગુણાસ્વામી વાતમાં કહ્યું કે સુખની પછવાડે પણ દુઃખ રહેલું છે. આપણે આ લૌકિક સુખ મળે છે પણ એની પછવાડે દુઃખ છે. આજે જો જે કંઈ હોય તો સુખ હોય તો પછી ઘણા વિચાર થાય, બહુ પૈસા ભેગા થાય તો વિચાર થાય એને કંઈ મૂકવા, કેવી રીતે મૂકવા, કઈ બેંકમાં મૂક્યા, ક્યાં સ્વિચમાં મૂક્યા, ફલાણે કરવું, ઢીકનું કોઈ આવી જશે, લૂંટી જશે. અને અત્યારે તો બધા ઘણી જાતના પેલા બધા હોય છે કે આટલા પૈસા આપી દેજો નકર તમારે આમ થશે. એટલે આપણા પેલા ચિઠ્ઠીઓ આવે છે અને ફોન નહીં આવે અને બધું ગભરામણ થઈ જાય કે આ બધું શું થશે, પૈસા છે ને દુઃખ આવ્યું. એટલે કહેવાનું શું છે કે આ બધાની પછવાડે દુઃખ તમે જુઓ. કોઈ પણ વસ્તુની તમે જુઓ તો જગતની મોટાઈ છે એમાં પણ દુઃખ છે. અત્યારે કેટલા બધા પેલા સિક્યોરિટી રાખવા પડે, કમાન્ડો. હવે શું પ્રધાન થઈને આપણે શું કરવાનું? દરરોજ એ આપણી પાછળ ફર્યા કરે આમ જોઈએ. ભલે ને કદાચ કોઈ છૂટ આપણે થઈ જઈએ ભેગા, પણ એ કહેવાનું છે કે આ મોટાઈમાં શું કે આપણે આમ કેદખાનાની જોડે ચાલીએ હાલીએ તો પેલા ભેગા હોય, ફરતા હોય. શાંતિથી ખાવું હોય તો એ ખવાય નહીં, હોવું હોય તો એ હોવાય નહીં, બધા છાતી ઉપર ઊભા હોય. એટલે કહેવાનું શું છે કે આ મોટપ, હવે એ મોટપનો સુખ છે. આપણે નિરાત બેઠા છે, કંઈ વાંધો છે, ડાયરેક્ટ જઈને સૂઈ જઈશું, કોઈ જાતની ચિંતા નથી. ને ફૂટપાથ હોવે છે એને તો વધારે આપણા કરતા ચિંતા વગરના. એને તો કોઈ જાતની મરવાની બીક નહીં ને ખાવાની ચિંતા નહીં, કંઈ ફૂટપાથ પડ્યા છે. ત્યારે શું કે જેની પાસે જોખમ છે એને બધું ચિંતા છે. એમ આપણી પાસે જોખમ છે. આપણે ભગવાનને સંત મળ્યા છે એ આપણી બહુ મોટી એક મિલકત, જબરજસ્ત મિલકત છે કે જે આપણું અજ્ઞાન કાઢે, આપણા અનંજના દોષ ટાળી સુખ્યા કરે અને ભગવાનના ધામને પમાડે એવી વસ્તુ છે. તો એને પણ આપણે સાચવવાની કે એની અંદર દોષ ના આવે, એમાં કોઈ જાતનો અવગુણ ના આવે, એમાં કોઈ જાતનો અભાવ ના આવે, એની અંદર કોઈ પણ જાતનો આપણે વિચાર પણ ના થાય. એટલે આપણો સત્સંગ સચવાય અને એક મિલકત આપણે સાચવી કહેવાય. પણ જો એ ના સાચવીએ તો લોકો લઈ જાય ને વેડફાઈ જાય ને ચોર લૂંટી જાય. પણ જાગૃત રહીએ કે મારે કોઈનો અવગુણ ના આવે. આ સત્સંગ છે, સત્સંગમાં પણ આપણે આવ્યા છે એ આપણા મોક્ષને કલ્યાણ માટે આવ્યા છે. કોઈનું જોવા આવ્યા નથી, કોઈની આપણે વાત કરવા આવ્યા નથી. આપણે આપણી જ વાત કરવાની. આધ્યાત્મિક માર્ગે પોતાએ જ પોતાનો વિચાર કરીને આગળ વધવાનું છે. તો એ જોખમ જે આપણી કિંમતી વસ્તુ છે એ સચવાઈ રહે. નકર ભગવાનને સંત આપણાથી દૂર થઈ જાય. કારણ કે આપણે એમાં દોષ આવી જાય, એમના કાર્યમાં દોષ આવી જાય, એમની વાણીમાં દોષ આવી જાય તો બધું આપણે પાછું નાશ થઈ જાય. એવા ઘણા પડી ગયા સત્સંગમાં, એ આપણે જોયા છે. તો આવું જે મળી છે વસ્તુ, એ વસ્તુને આપણે સાચવીને કરવાનું છે. એમ સ્વામી કે આ ઓકાની વાત તો નાની છે પણ એને કેપ જે છે એના ઉપર આપણે જોવાનું કે એને સામાન્ય 2 ગામના ધની કેપ ચડી જાય છે તો આપણે કેટલી મોટી વાત મળી છે. એનો કેપ, એનો ઉત્સાહ, એનો ઉમંગ, ગમે તે સત્સંગમાં આપણે આવીએ કરીએ, કંઈ કોઈ કહ્યું, કોઈ બોલી, કંઈ કહી ગયું, આગતું થયું, એ કંઈ ગણકાર્યા સિવાય
પેલા સુખની જ વાત કરવી, એનો જ આનંદ સર્વ પ્રકારે લેવો અને આપણે સર્વ પ્રકારે સુખિયા થવું. મહારાજ એવું બળ સર્વને આપે એ જ પ્રાર્થના.